અવરોધતા બાંધકામો સામે થશે કડક કાર્યવાહી। ખાડી પાસે ગેરકાયદે બાંધકામ કરનારને તંત્ર ફટકારશે નોટિસ। ગેરકાયદે બાંધકામ દૂર ન કરનાર વિરુદ્ધ તંત્ર બોલાવશે તવાઈ। ખાડી પટ નજીકના ગેરકાયદે ઝીંગા તળાવ તોડવા પણ તાકીદ કરવામાં આવશે। સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ જીવંત બની છે। કીમના ઉપરવાસમાં વરસાદથી નદીઓ ડેમોમાં પાણીની આવક થઈ છે। સુરત અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન કીમ નદી બે કાંઠે તો કીમ નદીના પાણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। માંગરોળના મોટા બોરસરા ગામે બેરલ બ્રિજ સુધી કીમ નદી વહી। તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી। ખાસ કરીને પૂર્ણા, અંબિકા, મીંઢોળા સહિતની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। જ્યારે વાલોડમાં પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નદી પર બનાવેલો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ। તાપીમાં ધોધમાર વરસાદથી બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે। નદીના પાણી બારડોલી કોટ સામેના ખાડા વિસ્તારમાં ફરી વળ્યા છે। નદીના પાણી ખાડા વિસ્તારના અનેક ઘરોમાં ગરકાવ થતા હાલાકી। સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી। તો ચોમાસાની સિઝનમાં તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। લીલાછમ ડુંગરો વચ્ચે ખળબળ વહેતા ઝરણા જીવંત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો છે। સોનગઢ હિંદલાને જોડતા માર્ગ પર વહેતા ઝરણા આકર્ષણનું કેન્દ્ર બન્યા। જિલ્લામાં પર્યટકોનો પણ ધસારો જોવા મળ્યો। મહીસાગરના ખાનપુરમાં કાચું મકાન ધરાશાયી થયું છે। પરિવારના સભ્યો બહાર હોવાથી થયો આબાદ બચાવ। વરસાદના કારણે કાચું મકાન થયું જમીન દોસ્ત। મકાન ધરાશાયી થતા 3 પશુઓના મોત થયા। ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન। રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી। સ્ટેટ હાઈવેના રસ્તાઓ થયા બિસ્માર। જામનગર હાઈવે પર બિસ્માર રસ્તાઓથી હાલત ખરાબ છે। 1.5 વર્ષ પહેલા બનેલો રસ્તો બિસ્માર થતા વાહન ચાલકોને ભારે હાલાકી। તો છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે નંબર 56 પર ગ્રામજનોનો વિરોધ। બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। તો રંગપુર ગામ પાસે 5 ગામના લોકો એકત્ર થઈને વિરોધ કર્યો છે। અનેક રજૂઆત છતાં તંત્ર ધ્યાન આપતું ન હોવાનો આરોપ છે। પોલીસે મોટી સાદલી ગામના સરપંચની કરી અટકાયત। ભુવાનગરી વડોદરામાં 24 કલાકમાં પડ્યા 2 ભુવા। નટુભાઈ સર્કલ નજીક પડેલા ભુવામાં એક કાર ફસાઈ છે। કાર ફસાતા તેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી છે। તો બીજી તરફ સન ફાર્મા રોડ પર ભૂવો પડતા વાહન ફસાયું છે। વાહનમાં સવાર લોકો પણ ગભરાયા। દાહોદના ગરબાડા એપીએમસીમાં ખાતર લેવા માટે